दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ વિશે અભ્યાસ કરતા હતા, તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આજનો જે ટોપિક છે એ ટોપિક છે ઉત્સેચક। ઉત્સેચક જેને બીજું શું કહેવાય, એન્ઝાઇમ્સ તરીકે પણ ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આ ટોપિકને સમજવો પણ જરૂરી છે। અગત્યનો એટલા માટે કારણ કે અત્યાર સુધી આપણે જોતા હતા કે ભાઈ પ્રક્રિયાને વેગીલી બનાવે તો ઉત્સેચક બનાવે છે, તો વારંવાર આપણે આ ઉત્સેચક શબ્દ આવ્યા કરે છે, એટલા માટે આ ઉત્સેચકનો જે ટોપિક છે આપણા માટે કેવો છે, અગત્યનો છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉત્સેચકની આપણે હિસ્ટ્રી જોઈએ કે આ કઈ રીતે ઉત્સેચક નામ પડ્યા છે, એની આપણે હિસ્ટ્રી વિશે થોડોક અભ્યાસ કરીએ। તો સૌપ્રથમ વૈજ્ઞાનિક હતો જેમ કે વોન હેલ્મોટ। આ જે વોન હેલ્મોટ નામનો વૈજ્ઞાનિક હતો તેને પાચન અને આથવણની ક્રિયામાં ઉત્સેચકનો ખ્યાલ આવ્યો। કઈ ક્રિયામાં? પાચન અને આથવણની ક્રિયામાં ઉત્સેચકનો ખ્યાલ આવ્યો। તો આપણે જોઈએ કે ઉત્સેચકની આપણે હિસ્ટ્રી વિશે થોડોક અભ્યાસ કરી તો કે વોન હેલ્મોટ નામનો વૈજ્ઞાનિક હતો, તેને સૌ પ્રથમ જે પાચનની ક્રિયા થાય છે, જેમ કે આપણે જોઈ ગયા હતા પાચન અને આથવણની ક્રિયામાં કેનો ઉપયોગ થાય છે, ઉત્સેચકનો ઉપયોગ થાય, તેને એવો ખ્યાલ આવ્યો। ત્યારબાદ જોઈએ બીજો એક વૈજ્ઞાનિક હતો F.W. કુહન નામનો વૈજ્ઞાનિક। કયો વૈજ્ઞાનિક હતો? કુહન નામનો વૈજ્ઞાનિક। તેને ઉત્સેચકોને આપણે જોઈએ કે ઉત્સેચક માટે એન્ઝાઇમ શબ્દ આપ્યો, તેને ઉત્સેચક માટે એન્ઝાઇમ શબ્દ આપ્યો। તેને ઉત્સેચક માટે એન્ઝાઇમ શબ્દ આપ્યો। સૌપ્રથમ ઉત્સેચક માટે એન્ઝાઇમ શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ હતો? કુહન। તો એને કઈ રીતે? તો કે ઇન ઈસ્ટ એટલે ફૂગ। તો આ જે એક કોષીય ફૂગ છે, કઈ ઈસ્ટ, એ ઈસ્ટની અંદર તેને રહસ્યમય ઘટકો જોવા મળ્યા। કેની અંદર? ઇન ઈસ્ટ એટલે કે ઈસ્ટની અંદર એક કોષીય ફૂગ છે ઈસ્ટ, તેની અંદર તેને રહસ્યમય ઘટકો જોવા મળ્યા। અને આ જે ઈસ્ટની અંદર રહસ્યમય ઘટકો જોવા મળ્યા, કેની અંદર? ઈસ્ટની અંદર। તો ઇન ઈસ્ટ ઉપરથી કયો શબ્દ લીધો? એને એન્ઝાઇમ શબ્દ લીધો। ફરીથી રિપીટેશન કરું છું, કુહને ઉત્સેચક માટે એન્ઝાઇમ શબ્દ આપ્યો। એન્ઝાઇમ શબ્દ કેની ઉપરથી આપ્યો? તો કે એને એક કોષીય ફૂગ કઈ છે? ઈસ્ટ। આ એક કોષીય ફૂગ ઈસ્ટનો અભ્યાસ કર્યો, આ એક કોષીય ફૂગ ઈસ્ટનો અભ્યાસ કર્યો અને એની અંદર એને કંઈક રહસ્યમય ઘટકો જોયા, એ રહસ્યમય ઘટકોને ઇન ઈસ્ટની અંદર જોયા એટલે એન્ઝાઇમ શબ્દ એવો આપી દીધો। ઉત્સેચકને કેવો શબ્દ આપ્યો? એન્ઝાઇમ શબ્દ આપ્યો। ત્યારબાદ આપણે જોઈએ કે બીજો વૈજ્ઞાનિક હતો બર્ઝિલિયસે। ઉત્સેચકોને જૈવિક ઉદ્દીપકો કહ્યા। ત્યારબાદ જોઈએ કુહન પછી બીજો વૈજ્ઞાનિક બર્ઝિલિયસે ઉત્સેચકોને જૈવિક ઉદ્દીપકો કહ્યા। આ વસ્તુ
નોટ કરજો, હમણાં આપણે થિયરી જોશું, એની અંદર પણ આ શબ્દ જોવાનો છે. તો કે બર્જિલિયસે ઉત્સેચકો માટે, ઉત્સેચકોને શું કહ્યા? જૈવિક ઉદ્દીપકો કહ્યા. તો આપણે જોઈએ કે બર્જિલિયસે ઉત્સેચકોને શું કીધા? જૈવિક ઉદ્દીપકો કીધા. તો કઈ રીતે? તો આપણે જોઈએ કે કેમિસ્ટ્રીમાં તમારે શબ્દ આવતો હોય સતત. કયો શબ્દ આવે? ઉદ્દીપક. તમારે કેમિસ્ટ્રીની અંદર વિદ્યાર્થી મિત્રો સતત શબ્દ આવતો હોય. કયો શબ્દ આવતો હોય? ઉદ્દીપક. તો ઉદ્દીપક એટલે કે તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે. ઉદ્દીપક એટલે શું થાય? કે તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે પરંતુ વપરાતો નથી અને પ્રક્રિયાને કેવો આપે? વેગ આપે. વેગ આપે એટલે પ્રક્રિયાને ઝડપ બનાવે. હજી ફરીથી કહું છું, બર્જિલિયસ નામના વૈજ્ઞાનિક હતો, તેને ઉત્સેચકોને જૈવિક ઉદ્દીપકો એવું પણ કહ્યું. તો કેમિસ્ટ્રીનો શબ્દ છે, આપણે જોઈએ કે જૈવિક ઉદ્દીપક, સજીવોની અંદર ઉદ્દીપકો જેવું કાર્ય કરે. ઉદ્દીપકનું કામ શું હોય? તો કે ઉદ્દીપકનું કામ એવું હોય, કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લે, આપને ખબર છે, એ વપરાતો નથી પણ પ્રક્રિયાને કેવી બનાવે છે? વેગ આપે છે. વપરાયા વગર પ્રક્રિયાને વેગ આપે. એક દાખલા તરીકે, એક એક્ઝામ્પલ તરીકે લે એટલે તમને ખબર પડે. દાખલા તરીકે તેલ છે, તેલ. આ તેલમાં હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. કયો વાયુ પસાર કરવામાં આવે? હાઇડ્રોજન વાયુ. અને કયો ઉદ્દીપક હોય? તો કે નિકલ નામનો ઉદ્દીપક. સમજો, તેલ હોય, તેલ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે અને નિકલ નામનો ઉદ્દીપક હોય એટલે તેલમાંથી શું બની જાય? ઘી બની જાય. તો જો અહીંયા નિકલ છે, આ નિકલ છે એ કેવો છે? ઉદ્દીપક છે. આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. આ જૈવિક પ્રક્રિયા કહેવાય નહીં, બહારના ઘટકમાં, બરાબર છે? રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. તો આપણે જોઈએ કે તેલ છે, તેલમાંથી ઘી બન્યું. કયો વાયુ પસાર કર્યો? તો કે હાઇડ્રોજન વાયુ. તેલ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરો અને નિકલ ઉદ્દીપકની મદદથી કરો એટલે ઘી બની જાય. તો અહીંયા પ્રક્રિયાને વેગ આપે છે. નિકલ ઉદ્દીપક શું કામ કરે? નિકલ છે એ ઉદ્દીપક છે, પ્રક્રિયાને વેગ આપે છે. અહીંયા તેલમાંથી ઘી બને એના માટે નિકલ વપરાતો નથી, માત્ર ભાગ પણ લે છે, ભાગ લે છે પણ વપરાતો નથી, પ્રક્રિયાને વેગ આપે છે. તો આ તેલમાંથી ઘી બની જાય એટલે કે આ અસંતૃપ્ત ફેટી એસિડમાંથી સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવી નાખે. કેમાં? અસંતૃપ્ત ફેટી એસિડમાંથી સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવી નાખે છે. હવે અસંતૃપ્ત ફેટી એસિડ કેને કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ કેને કહેવાય? આપણે આગળ આવી ગયું છે. તો અહીંયા ફરીથી રિપીટ કરું છું, ઉદ્દીપક છે, આ ઉદ્દીપક કહેવાય. કે તેલમાંથી ઘી બને, હાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે નિકલ ઉદ્દીપકની મદદથી ઘી બની ગયું. તો આ શું કહેવાય? અહીંયા નિકલ ઉદ્દીપક છે તે શું કહેવાય? અહીંયા ઉત્સેચક જેવું કાર્ય કરે છે. એટલે કે તે ઉદ્દીપક છે તે ઉત્સેચક જેવું કાર્ય કરે છે. તો ત્યારબાદ જોઈએ એના પછીનો વૈજ્ઞાનિક હતો, જેમ કે જેબી સુમનરે યુરિએઝ નામના, કયો વૈજ્ઞાનિક છે આપણે જોઈએ? જેમ કે જેબી સુમનરે, જેબી સુમનર નામનો વૈજ્ઞાનિક છે, તેને યુરિએઝ નામના ઉત્સેચકને, યુરિએઝ નામના ઉત્સેચકને સ્ફટિક સ્વરૂપે પ્રોટીન તરીકે અલગ તાર્યું. સ્ફટિક સ્વરૂપે પ્રોટીન રૂપે અલગ તારવ્યું. તો જેબી સુમનેર નામનો વૈજ્ઞાનિક હતો, તેને ઉત્સેચકનું નામ છે કયું છે? યુરિએઝ. યુરિએઝ નામના ઉત્સેચકને શું કર્યું? એક સ્ફટિક સ્વરૂપે, કયા સ્વરૂપે? સ્ફટિક સ્વરૂપે પ્રોટીનને તેને અલગ થાય. એટલે કે ઉત્સેચકો છે તે મોટે ભાગે કેવા હોય? પ્રોટીન જ હોય. એટલે કે તેને સ્ફટિક સ્વરૂપે પ્રોટીન અલગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તેની હિસ્ટ્રીની વાત તમારા બોર્ડ વર્ક કરી લેવાનું છે એટલે તમને ખ્યાલ આવે. ફરીથી જો હું તમને કહું છું, ઉત્સેચક એન્ઝાઇમ્સ, એની હિસ્ટ્રી આપણે જોઈએ તો વોન હેલ્મોટ નામનો વૈજ્ઞાનિક હતો, તેને પાચન અને આથવણની ક્રિયામાં શું જોયા? ઉત્સેચક જોયા. પાચન અને આથવણની ક્રિયા માટે કોણ જવાબદાર છે? ઉત્સેચક જવાબદાર છે, તે તેને જોયું. કુહન નામનો વૈજ્ઞાનિક હતો, તેને ઉત્સેચક માટે એન્ઝાઇમ શબ્દ વાપર્યો. કયો શબ્દ વાપર્યો? એન્ઝાઇમ. એન્ઝાઇમ ક્યાંથી લીધો? તો કે ધ ઈસ્ટ, ઇન ઈસ્ટ, ઇન ઈસ્ટ એટલે કે ઈસ્ટની અંદર એક કોષીય ફૂગ છે, ઈસ્ટની અંદર એને કંઈક રહસ્યમય ઘટકો જોયા, એ ઘટકો આ ઈસ્ટની અંદર જોઈએ, એની ઉપરથી એને એન્ઝાઇમ શબ્દ આપ્યો. ત્યારથી આપણે ઉત્સેચકોને એન્ઝાઇમ પણ કહીએ છીએ. પછી બર્ઝિલિયસ નામનો વૈજ્ઞાનિક હતો, તેને ઉત્સેચકને કેવા કીધા? જૈવિક ઉદ્દીપકો. બરોબર છે? જૈવિક ઉદ્દીપકો તરીકે પણ ઓળખાવ્યા કે એના જેવું કાર્ય કરે છે. ઉદ્દીપકો જેવું જ ઉત્સેચકો કાર્ય કરે છે એટલે તેને જૈવિક ઉદ્દીપકો પણ કીધા. તો જેબી સુમનરે યુરિએઝ નામનો ઉત્સેચકનો ઉપયોગ કર્યો, એનો અભ્યાસ કર્યો અને તેને સ્ફટિક સ્વરૂપે પ્રોટીન સ્વરૂપે શું કર્યું? તેને બહાર કાઢ્યું. તો હવે આપણે એની અંદર જોઈએ આ વાત તેની હિસ્ટ્રીની. હવે આની ઉપરથી આપણે કહીએ કે તમામ પ્રોટીન છે,
એટલે કે તમામ ઉત્સેચકો છે કેના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે. તમામ ઉત્સેચકો કેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. તો આપણે લખી કે તમામ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. ખાસ યાદ રાખવાનું છે કે તમામે તમામ ઉત્સેચકો છે કેના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે. 99.9%. તો 99.9% ઉત્સેચક છે કેના બનેલા છે? તો કે પ્રોટીનના જ બનેલા હોય. મોટા ભાગના, આપણે એમ કહીએ કે લગભગ 99.9% ઉત્સેચકો છે એ બધા કેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. કેટલાક ન્યુક્લિક એસિડ પણ અપવાદ રૂપે આપણે જોઈએ, અહીંયા આપણે લખીએ અપવાદ, એટલે આપણે ખબર અપવાદ રૂપે કેટલાક ન્યુક્લિક એસિડ પણ કેટલાક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચકની જેમ વર્તે છે. ઉત્સેચકની જેમ વર્તે છે ત્યારે તેને રિબોઝાઇમ્સ કહેવાય છે. ત્યારે એ ઉત્સેચકને શું કહેવાય? રિબોઝાઇમ્સ કહે છે. કે કેટલાક અપવાદ રૂપે હોય, અપવાદ રૂપે કે કેટલાક ન્યુક્લિક એસિડ પણ, કેટલીક વખત ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચક જેવું કાર્ય કરે. ઉત્સેચકનું કાર્ય શું છે આપને ખબર છે? પ્રક્રિયામાં ભાગ લે, વપરાતો નથી પણ પ્રક્રિયાને વેગ આપે. એક્ઝામ્પલ તરીકે જોયું હતું કે CO2 પ્લસ H2O કાર્બનિક એનહાઇડ્રોજનેઝ ઉત્સેચકની મદદથી H2CO3 કાર્બનિક એસિડ બનાવ્યો હતો, પ્રક્રિયા ડબલ કરે. તો આ કેટલાક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચકની જેમ કામ કરે. જ્યારે ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ કાર્ય કરે ત્યારે એને શું કહેવાય? રિબોઝાઇમ્સ કહેવાય. અને આ વિદ્યાર્થી મિત્રો તમારે નીટ 2017માં MCQ પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખો. નીટ 2017માં પૂછાઈ ગયેલો છે, બરાબર? કે એ નીચેમાંથી એવો કયો પ્રોટીન અથવા આપણે એમ કે કયો ઉત્સેચક જે ન્યુક્લિક એસિડ તરીકે કામ કરે? 4 ઓપ્શન હોય, 4માંથી એક શું હોય? રિબોઝાઇમ્સ હોય. તો આપણે જોઈએ કે રિબોઝાઇમ્સ, તો આ રિબોઝાઇમ્સ તરીકે ન્યુક્લિક એસિડ બે છે, DNA અને RNA. આપને ખબર જ છે ન્યુક્લિક એસિડ બે પ્રકારના, DNA અને RNA. એમાંથી RNA છે તે શું કરે? ઘણી વખત ઉત્સેચક તરીકે કાર્ય કરે. કયો RNA? તો કે rRNA. કયો RNA? તો કે rRNA. બરોબર છે? તો ઘણી વખત અહીંયા ન્યુક્લિક એસિડ હોય પણ DNA છે ઉત્સેચક તરીકે કાર્ય નથી કરતો. કોણ કરે છે? RNA છે તે ઉત્સેચક તરીકે કામ કરે છે, એટલે rRNA. અને આ rRNA બે પ્રકારના હોય જે ઉત્સેચક તરીકે કાર્ય કરે. એક છે 23S rRNA અને 28S rRNA. 23S rRNA અને 28S rRNA. તો અપવાદ રૂપે કેટલાક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચકની જેમ કાર્ય કરે તો તેને રિબોઝાઇમ્સ કહે. શું કહેવાય? રિબોઝાઇમ્સ. જેમ કે અહીંયા રિબોઝાઇમ્સ શબ્દ હું કામ નીકળ્યો? કારણ કે ન્યુક્લિક એસિડમાંથી ઉત્સેચક તરીકે RNA જ કામ કરે, DNA કામ ન કરે, એટલે રિબોઝાઇમ. રિબોન્યુક્લિક એસિડ કહેવાય. એની ઉપરથી રિબો શબ્દ લીધો, કારણ કે ઉત્સેચકની જેમ ન્યુક્લિક એસિડ તરીકે RNA જ હોય, DNA ન હોય. હોઈ શકે પણ અહીંયા આપણે જોઈએ કે અહીંયા DNA છે, બરોબર છે? સોરી, અહીંયા RNA છે. RNA છે તો RNA ઉપરથી રિબોન્યુક્લિક એસિડ ઉપરથી રિબો અને એન્ઝાઇમ ઉપરથી આ શબ્દ પાછળ ઉમેરી દીધો, એન્ઝાઇમ ઉમેરી દીધો, એટલે રિબોઝાઇમ શબ્દ એવો આવ્યો. અને આ હોય 23S rRNA અને 28S rRNA. આ S શું છે આપણે ચેપ્ટર નંબર 8માં જોઈ ગયા છીએ, બરાબર? ચેપ્ટર નંબર 8માં જોઈ ગયા છે, એની ગણતરી પણ મેં તમને કરાવેલી છે. તો હવે આપણે આગળ જોઈએ કે આમ કોઈ પણ ઉત્સેચકનું રેખીય ચિત્ર રજૂ કરી શકાય. કોઈ પણ ઉત્સેચકનું રેખીય ચિત્ર રજૂ કરી શકાય. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, આ ઉત્સેચક છે પ્રોટીનનો બનેલો, એનું રેખીય ચિત્ર થઈ ગયું. તો આ રીતના કોઈ પણ ઉત્સેચકનું આપણે શું દોરી શકીએ છીએ? રેખીય ચિત્ર છે તે દોરી શકીએ છીએ. આપણે જોઈ શકીએ કે અહીં ઉત્સેચકનું શું દોરી શકીએ છીએ? આપણે
રેખીય ચિત્ર આપણે દોરી શકીએ છીએ કે તમે રેખીય ચિત્ર તરીકે તમે એને જોઈ શકો છો. હવે આપણે જોઈએ ઉત્સેચકમાં મોટે ભાગે શું હોય? પ્રોટીન હોય. આપણે લખી ઉત્સેચકમાં શું હોય? તો કે પ્રોટીન હોય. ઉત્સેચકમાં શું હોય? પ્રોટીન હોય. તો આપણે એક્સ્ટ્રા લઈએ થોડુંક, આપને ખબર જ છે, આપણે થોડુંક એક્સ્ટ્રા લઈએ, બુક્સની બહાર જઈએ. આમ તો બુક્સમાં આવી જ ગયું છે. ધારો કે પ્રોટીન, પ્રોટીન કેનો બનેલો છે? તો કે પોલીપેપ્ટાઇડની શૃંખલા. પોલીપેપ્ટાઇડની શૃંખલા. આ પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય, પોલીપેપ્ટાઇડ એટલે ખબર છે ને, એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, એમ અસંખ્ય એમિનો એસિડ જોડાય, પેપ્ટાઇડ બનતી, એટલે પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય. કેમાં? તો કે પ્રોટીનમાં. તો આ રીતના જેમાં શું હોય? એમિનો એસિડની શૃંખલા હોય. આપણે ખબર હોય પોલીપેપ્ટાઇડમાં શું હોય? એમિનો એસિડની શૃંખલા હોય. એટલે કે ઘણા બધા એમિનો એસિડ હોય, પેપ્ટાઇડ બનતી જોડાઈને એમિનો એસિડની શું હોય છે? શૃંખલા હોય છે. તો આ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ કઈ હોય? તો આપણે જોઈ ગયા હતા પ્રાથમિક પ્રકારની હોય, યાદ છે ને, એક એમિનો એસિડ, બીજો, આ રીતના રેખીય ચિત્ર રજૂ થયું હતું, 1 2 3 4 પ્રાથમિક પ્રકારનો હોય. ત્યારબાદ બીજો કયો હોય? દ્વિતીયક પ્રકારનો પણ હોઈ શકે. જેમ કે દ્વિતીયક પ્રકારનો એટલે આવું જોયું હતું આપણે કંઈ, આ દ્વિતીયક પ્રકારનો. અને કેવો હોઈ શકે? તૃતીયક પ્રકારનો. પોલીપેપ્ટાઇડની શૃંખલા કેવી હોઈ શકે? પ્રાથમિક પ્રકારની, દ્વિતીયક પ્રકારની અને તૃતીયક પ્રકાર. ચતુર્થી પ્રકારની હોય, પણ એ આપણે એક જે ઉત્સેચક માટે જે પ્રોટીન વપરાશે એમાં ચતુર્થીયક ન હોય. તો આપણે જોઈએ પ્રાથમિક પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય, દ્વિતીયક હોય અને તૃતીયક પણ હોય. આપણે આગળ પણ આવી ગયું છે. તો પ્રોટીનમાં પ્રાથમિક સંરચના જોવા મળે જે એમિનો એસિડની શૃંખલા હોય. આપને ખબર જ છે પ્રોટીનમાં પ્રાથમિક સંરચના જોવા મળે પ્રોટીનમાં જે પ્રાથમિક સંરચના જોવા મળે છે જે એમિનો એસિડની શૃંખલા હોય, જે એમિનો એસિડની શૃંખલા હોય. કે પ્રોટીનમાં પ્રાથમિક સંરચના જોવા મળે. પ્રાથમિક સંરચના એટલે ખબર છે, આ રીતના શૃંખલા હોય, અહીં એમિનો એસિડ જોડાયેલા હોય, આવી રચનાને પ્રાથમિક સંરચના કહેવાય. તેમાં શું હોય? તો કે એમિનો એસિડની શૃંખલા હોય છે. ત્યારબાદ પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે. પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે છે. કે જેમ પ્રોટીનમાં દ્વિતીયક સંરચના હોય, દ્વિતીયક સંરચના એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય છે આ રીતના, અને અહીંયા શું આવેલું? હાઇડ્રોજન બંધથી જોડાયેલું હોય. આ રચના આપણે જોઈ ગયા છીએ, તમને યાદ હોવું જોઈએ, બરોબર છે? બીટા પ્લેટેડને આપણે બધી રચનાઓ જોઈ ગયા છીએ. તૃતીયક સંરચના એટલે તો કે આ રીતના ઊનના દડાની જેમ સંરચના હોય એને શું કહેવાય? તૃતીયક સંરચના. તો આપણે દ્વિતીયક અને તૃતીયક સંરચના દોરી, તો પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ શું હોય? દ્વિતીયક અને તૃતીયક સંરચના હોય. તો આપણે પહેલા દ્વિતીયક સંરચના દોરી. આ દ્વિતીયક સંરચના, અહીંયા આપણે ખબર છે હાઇડ્રોજનથી જોડાયેલા હોય, આ દ્વિતીયક સંરચના. તૃતીયક સંરચના એટલે ઊનના દડાની જેમ વીંટાયેલું હોય, આ રીતના. આ ઊનના દડાની જેમ વીંટાયેલું એટલે તૃતીયક સંરચના થઈ ગઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે તૃતીયક સંરચના જોશો તો ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય ભાગ સ્વયં કુંતલિત થયેલો હોય. તો આપણે જોઈએ કે તૃતીયક શૃંખલા જોશું એટલે તમને ખ્યાલ આવશે આ તમે જો આ તૃતીયક સંરચના છે તૃતીયક સંરચના. તો તૃતીયક સંરચના જોશો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલા મુખ્ય ભાગ સ્વયં કુંતલિત થયેલો હોય. પ્રોટીન શૃંખલાનો મુખ્ય ભાગ, પ્રોટીન શૃંખલાનો
मुख्य भाग स्वयं कुंतलित થયેલો હોય તો આપણે જોઈએ કે આ તૃતીયક સંરચના જોઈ આ તૃતીયક સંરચના તો આ પ્રોટીન શૃંખલાનો મુખ્ય ભાગ આ સ્વયં કુંતલિત આમ જો આડાવડો શું છે વીંટાયેલો છે તો સ્વયં કેવો થયેલો હોય કુંતલિત થયેલો હોય આડાવડો વીંટાયેલો હોય કુંતલિત થયેલો હોય અને શૃંખલામાં સ્વયં આડી અવળી ગોઠવાયેલી હોય આ શૃંખલા સ્વયં કેવી છે આડી અવળી ગોઠવાયેલી છે તો શૃંખલા સ્વયં આડી અવળી ગોઠવાયેલી હોય છે તો તૃતીયક સંરચના છે એ તૃતીયક સંરચનામાં તમે જોઈ શકો છો કે અહીંયા જે તૃતીયક સંરચના જોઈ એમાં શું જોશો તો ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય ભાગ સ્વયં કુંતલિત થયેલો હોય આ રીતના કુંતલિત થયેલો સ્વયં કુંતલિત અને આ જે પ્રોટીન શૃંખલા છે સ્વયં આડી અવળી ગોઠવાયેલી હોય હવે આ આડી અવળી ગોઠવાયેલી છે તેને કારણે શું થાય કે ત્યારે ઘણી બધી ખાંચ કે ગુહા બને ત્યારે ઘણી બધી ખાંચ કે ગુહા બને આપણે લખીએ ત્યારે ઘણી બધી ખાંચ કે ગુહા બને આ ઘણી બધી ખાંચ કે જે ગુહા બને એ ખાંચ કે ગુહાને શું કહેવામાં આવે છે તો કે આવી વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહેવાય આવી વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહે છે સક્રિય સ્થાન કહે છે કે આવી વિશિષ્ટ ગુહાને કેવું કહેવાય સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે તો આપણે જોઈએ કે જ્યારે તમે તૃતીયક સંરચના પ્રોટીન જોશો તો એમાં શૃંખલા સ્વયં આ રીતે કુંતલિત થયેલી હોય સ્વયં કુંતલિત થયેલી શૃંખલા છે આડી અવળી ગોઠવાયેલી હોય હવે આ આડી અવળી ગોઠવાયેલી એના કારણે તમે જુઓ અહીંયા ખાંચ જોવા મળે જો આ ખાંચ જોવા મળી અહીંયા ખાંચ જોવા મળી અહીંયા ખાંચ જોવા મળી આ ખાંચ જોવા મળી દ્વિતીયક સંરચના જુઓ આ ખાંચ જોવા મળી આ ખાંચ જોવા મળી તો આ બધી ખાંચ જોવા મળે છે આ ખાંચ જોવા મળે ને કેવું કહેવાય સક્રિય સ્થાન કહેવાય સક્રિય સ્થાન કહેવાય અને કદાચ તમારે હજી બીજું એક એક્ઝામ્પલ જોયું તો આપણે લખી શકીએ કે તમે આ તૃતીયક પ્રોટીન સંરચના ગોઠવેલી તો આવી ખાંચ જોવા મળે આ ખાંચ જોવા મળી ઉત્સેચકમાં ખાંચ આ ખાંચને કેવું કહેવાય સક્રિય સ્થાન કેવું કહેવાય સક્રિય સ્થાન આ એમસીક્યુ નીટ માટે આવું બધું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો સક્રિય ખાંચ કહેવાય સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ તેની અંદર કે ઉત્સેચકના સક્રિય સ્થાને પ્રક્રિયક આવીને ગોઠવાય ઉત્સેચકના સક્રિય સ્થાને ઉત્સેચકના સક્રિય સ્થાને આ જે ઉત્સેચક છે એના સક્રિય સ્થાને પ્રક્રિયક આવીને જોડાય છે શું જોડાય પ્રક્રિયક આવીને ગોઠવાય છે પ્રક્રિયક આવીને ગોઠવાય છે તો યાદ રાખવાનું પહેલી વસ્તુ કે ખાંચ બને ગુહા બને તેને સક્રિય સ્થાન કહેવાય અને આ સક્રિય સ્થાને કોણ આવીને જોડાશે પ્રક્રિયક આવીને જોડાશે તમારે કેમિસ્ટ્રીમાં આવતું જ હોય કે ગુહામાં શું હશે પ્રક્રિયક આવીને જોડાશે તો હવે આ પ્રક્રિયક જોડાઈ જાય સક્રિય સ્થાને પરિણામે શું થાય કે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાનો ઊંચો દર ઉત્પ્રેરિત કરે છે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા કે ઉત્સેચક છે એની અંદર આ સક્રિય સ્થાન હોય આ સક્રિય સ્થાન દ્વારા શું કરશે તો કે એ સક્રિય સ્થાનની મદદથી કઈ પ્રક્રિયા કરશે તો કે સક્રિય સ્થાનની મદદથી પ્રક્રિયાઓનો ઊંચો દર ઉત્પ્રેરિત કરે છે પ્રક્રિયાઓનો ઊંચો દર ઉત્પ્રેરિત કરે છે પ્રક્રિયાનો ઊંચો દર શું કરે છે ઉત્પ્રેરિત કરે છે તો અહીંયા ઉત્સેચક છે એ ઉત્સેચકમાં સક્રિય સ્થાન હોય ખાંચ બને એને સક્રિય સ્થાન કહેવાય આ જે ખાંચ બની આને સક્રિય સ્થાન કહેવાય
આ સક્રિય સ્થાને શું જોડાય? તો કે ત્યાં પ્રક્રિયક આવીને જોડાય. પરિણામે શું થાય? ઉત્સેચકના આ સક્રિય સ્થાને પ્રક્રિયકો જોડાય એટલે પ્રક્રિયાનો વેગ છે એ બમણો થઈ જાય, ઊંચો દર ઉત્પ્રેરિત થાય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લીધું કે CO2 + H2O એમાં કાર્બનિક એનહાઇડ્રેનેસ જોડાય તો લગભગ આ ઉત્સેચકની મદદથી ઉત્પ્રેરક પ્રક્રિયક આવીને જોડાઈ જાય તો પરિણામે શું થાય કે તે પ્રક્રિયાનો વેગ કેવો કરી નાખે છે? બમણો કરી નાખે છે. એટલે કે તે ઊંચા દરે કેવી થઈ છે? ઉત્પ્રેરિત થાય છે. તો હવે આપણે જોઈએ આ વસ્તુ તમે સમજી ગયા. તો આપણે હમણાં જોયું હતું કે ઉત્સેચક અને ઉદ્દીપક. તો આ ઉદ્દીપક અને ઉત્સેચક વચ્ચે જે ફેર છે એ ફરક શું છે તે આપણે સમજવાનું છે. પણ પહેલાં આપણે એટલું જોઈ લઈએ ફરીથી ક્વિક રિવિઝન. તમામ ઉત્સેચકો કેના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે. 99.9% બધા ઉત્સેચક પ્રોટીનના જ બનેલા હોય. અપવાદ રૂપે ક્યારેક કેટલાક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચકની જેમ કાર્ય કરે ત્યારે એને રિબોઝાઇમ્સ કહેવાય. ત્યારે એને ઉત્સેચકને શું કહેવાય? રિબોઝાઇમ્સ કહેવાય. શું કામ? કારણ કે આ રિબોન્યુક્લિક એસિડ છે તે ઉત્સેચક જેવું કાર્ય કરે એટલે RNA ની જગ્યાએ રિબો શબ્દ લીધો અને એન્ઝાઇમ શબ્દ બે જોડી નાખ્યો, રિબોઝાઇમ્સ કહેવાય. નીટ 2017માં પૂછાણો. એમાં કયા પ્રકારનો હોય? 23S અને 28S rRNA હોઈ શકે. જો આ S કેમ આવે ખબર ન પડે તો તમે જે ધોરણ આપણે 11 ની અંદર ચેપ્ટર નંબર 8 નો મેં જે રિબોઝોમ્સનો ટોપિક લીધો છે આ S એકમની ગણતરી કેમ થાય એમાં બતાવેલી છે. તો કોઈ પણ ઉત્સેચકનું રેખીય ચિત્ર રજૂ કરી શકાય. આ રેખીય ચિત્ર થયું. તો ઉત્સેચક છે પ્રોટીન જ હોય. ઉત્સેચક પણ શું હોય? પ્રોટીન હોય. તો પ્રોટીનમાં શું હોય? તો કે બે પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય. પોલીપેપ્ટાઇડની શૃંખલા એટલે કે ઘણા બધા એમિનો એસિડ જોડાય, પેપ્ટાઇડ બનતી જોડાય એટલે પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય. તો પોલીપેપ્ટાઇડની શૃંખલા પ્રાથમિક, દ્વિતીય કે તૃતીય હોઈ શકે છે. તો ઉત્સેચકમાં પ્રોટીનમાં પણ કેવી હોય? પ્રાથમિક સંરચના હોય અને જેમાં શું હોય? તો કે એમિનો એસિડની શૃંખલા હોય. પ્રોટીનની જેમ ઉત્સેચક પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના ધરાવે. તો તમે તૃતીયક સંરચના જુઓ ત્યારે તમને ખ્યાલ આવશે કે પ્રોટીનનો મુખ્ય અક્ષ છે સ્વયં કંતુલિત. સ્વયં શું થઈ ગયું હોય? કુંતલિત થયેલું. આ સ્વયં આડાવડી લાઈન ગોઠવાય એટલે ખાંચ બને, ઘણી બધી ખાંચ બને, આ ગુહા બને. આ ગુહાને કેવું કહેવાય? તો કે સક્રિય સ્થાન કહેવાય. આ સક્રિય સ્થાને શું જોડાય? પ્રક્રિયક આવીને ગોઠવાય. સક્રિય સ્થાને પ્રક્રિયક આવીને ગોઠવાય. તો પરિણામે શું થાય કે ઉત્સેચકના સક્રિય સ્થાને દ્વારા પ્રક્રિયાઓનો ઊંચો દર થાય છે. આ ઉત્સેચકની મદદથી પ્રક્રિયાનો દર કેવો થઈ જશે? ઊંચો. પ્રક્રિયકમાંથી નિપજ બનશે, નિપજનો દર કેવો હોઈ જશે? ખૂબ ઊંચો હોઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ. એ ઉપરાંત હવે આપણે જોઈએ કે ઉદ્દીપક અને ઉત્સેચક. ઉદ્દીપક અને ઉત્સેચક આ બે વચ્ચે શું ડિફરન્ટ છે તે આપણે સમજવું ખૂબ જરૂરી છે. નકર તો આપણે બધું સરખું જ લાગે કે ઉદ્દીપક, ઉત્સેચક બધું સરખું લાગે. પણ આ બે વચ્ચે એક માઇનોર એવો ડિફરન્ટ છે. એ ડિફરન્ટ વિશે આપણે સમજી. તો આપણે જેમ કે યાદ કરો આપણે હિસ્ટ્રી જોઈ હતી હમણાં. બર્ઝિલિયસે બર્ઝિલિયસ છે બરાબર છે. તેને કીધું હતું કે ઉત્સેચકો કેના જેવું કાર્ય કરે? તો કે જૈવિક ઉદ્દીપક છે. ઉત્સેચકો શું છે? જૈવિક ઉદ્દીપકો છે. તો બે વચ્ચે શું ડિફરન્ટ છે? બે ફરક શું છે ઉત્સેચક અને ઉદ્દીપક વિશે? તો આપણે જોઈએ આ બાજુ લખી ઉદ્દીપકો અને બીજી બાજુ લખી ઉત્સેચકો. ઉદ્દીપકો અને ઉત્સેચકો વિશે આપણે જોઈએ. પહેલા ઉદ્દીપક છે તો કે અકાર્બનિક ઉત્પ્રેરક. કેવો હોય? અકાર્બનિક. હમણાં આપણે જોયું હતું કે તેલ છે, તેલમાંથી ઘી બને તો નિકલ. નિકલ એટલે કેવો છે? અકાર્બનિક હતો કે નહીં? નિકલ કેવો કહેવાય? અકાર્બનિક કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમને આપું. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. તેલ છે, તેલમાંથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો કેની મદદથી? નિકલની મદદથી. તેલમાંથી ઘી બની જાય, ઝડપી પ્રક્રિયા. તો આ અકાર્બનિક છે બરાબર છે. તો આ ઉદ્દીપક જેવું, આ ઉદ્દીપક છે. ઉદ્દીપક જેવું જ ઉત્સેચક કાર્ય કરે. તો આપણે લખી કે અકાર્બનિક, એટલા માટે આપણે લખી અકાર્બનિક ઉત્પ્રેરક. અકાર્બનિક ઉત્પ્રેરક. અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાન અને ઊંચા દબાણે કુશળતાપૂર્વક કાર્ય કરી શકે. ઊંચા તાપમાને અને ઊંચા દબાણે કુશળતાપૂર્વક કાર્ય કરી શકે. આ ઉદ્દીપક શું છે? તો
તો કે અકાર્બનિક ઉત્પ્રેરક છે, જ્યારે પ્રોટીન કેવો છે એ કાર્બોદિત છે, આપણે ખબર છે. તો આ ઉદ્દીપક હોય અકાર્બનિક ઉત્પ્રેરક હોય, જે ઊંચું તાપમાન અને ઊંચા દબાણમાં પણ સરળતાથી કાર્ય કરી શકાય. એક્ઝામ્પલ યાદ રાખવાનું એટલે આપણે ખબર પડી શકે. જ્યારે ઉત્સેચકમાં શું હોય, જ્યારે ઉત્સેચક ઊંચા તાપમાને, જ્યારે ઉત્સેચક ઊંચા તાપમાને, જ્યારે ઉત્સેચક ઊંચા તાપમાને, ઊંચા તાપમાને એટલે અહીં લખી નાખું, જેમ કે આપણું શરીરનું તાપમાન હોય કેટલું હોય, 37 ડિગ્રી જેટલું હોય છે, 37 ડિગ્રી સેલ્સિયસ હોય, પણ 37 ડિગ્રી 40 ડિગ્રીથી વધારે, 40 ડિગ્રીથી કેવું હોય, વધારે હોય. તો જ્યારે ઉત્સેચક છે એનું ઊંચું તાપમાન મળે તે પરથી તે ક્ષતિગ્રસ્ત થાય છે, તે ક્ષતિગ્રસ્ત થાય છે. ઉદ્દીપક શું કામ કરે? જો ઉદ્દીપક છે એ અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાને અને ઊંચા દબાણે પણ કુશળતાપૂર્વક કાર્ય કરી શકે. જ્યારે ઉત્સેચક છે એ તો કેવા હોય, કારણ કે ઉત્સેચક છે કેના બનેલા છે, પ્રોટીનના બનેલા છે, તો કાર્બોદિત થયા. તો ઉત્સેચક છે ઊંચા તાપમાન એટલે કેટલું ઊંચું તાપમાન, તો કે 40 ડિગ્રીથી જ્યારે વધારે તાપમાન વહી જાય, આપણા શરીરનું પણ 40 ડિગ્રીથી વધારે તાપમાન વહી જાય ત્યારે એ ક્ષતિગ્રસ્ત થાય. ક્ષતિગ્રસ્ત એટલે કે જે આ પોલીપેપ્ટાઇડની શૃંખલા હતી ને, પ્રાથમિક શૃંખલા, દ્વિતીયક, તૃતીયક, એ સંરચનાઓ તૂટવા માંડે, એટલે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ છે એ તૂટવા લાગે. એ પ્રક્રિયાને શું કહેવાય? ક્ષતિગ્રસ્ત કહેવાય. એટલે આપણે એવું પણ કહી શકીએ વિનૈસર્ગીકૃત થાય. વિનૈસર્ગીકૃત થાય. વિનૈસર્ગીકૃત એટલે કે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એ તૂટવા લાગે. તો ઊંચા તાપમાને કાર્ય, બે વચ્ચે તફાવત આ કે ઉદ્દીપક છે તે અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાને અને ઊંચા દબાણે કાર્ય કરી શકે, જ્યારે ઉત્સેચક ઊંચું તાપમાન કેટલું 40 ડિગ્રીથી વધે તો તે ક્ષતિગ્રસ્ત થઈ જાય અને એટલે કે તે કેવું થાય? વિનૈસર્ગીકૃત થાય. પણ અપવાદ રૂપે આપણે લખી, પરંતુ અપવાદ રૂપે અહીંયા જોઈએ ઉત્સેચકમાં જ, પરંતુ અપવાદ રૂપે આપણે જોઈએ ઉષ્મા સ્થાયી એટલે કે થર્મોસ્ટેબલ, ઉષ્મા સ્થાયી, થર્મોસ્ટેબલ, ઉષ્મા સ્થાયીને શું કહેવાય? થર્મોસ્ટેબલ. થર્મોસ્ટેબલ. તો અહીંયા શું કાર્ય થાય? તો કે ઉત્સેચક સામાન્ય રીતે ઊંચા તાપમાને, જેમ કે ગરમ કુંડ કે ઉત્સેચક સામાન્ય રીતે ઊંચા તાપમાને, જેમ કે આપને ખબર હોય છે, જેમ કે આપણે ગરમ પાણી જોયું છે, ગરમ પાણીના કુંડ જોયા છે, તો ગરમ પાણીનું કુંડ કે સલ્ફરના ઝરણામાં, ગરમ પાણીનું કુંડ કે સલ્ફરના ઝરણામાં, જેમ કે આપણે ખબર જ હોય તુલસી શ્યામ આપણે જાય તો આપણે ખબર છે ગરમ પાણીના કુંડ છે, તો એ રીતના સલ્ફરના ઝરણા છે, તેમાં તાપમાન કેવું હોય? ઊંચું હોય. તો જોવા મળતા સજીવોમાંથી મેળવવામાં આવતા, જોવા મળતા સજીવોમાંથી મેળવવામાં આવતા ઉત્સેચકો સ્થિર હોય છે. કે આ અપવાદરૂપ છે. મોટા ભાગના ઉત્સેચકો છે એ ઊંચું તાપમાન હોય એટલે કે 40 ડિગ્રીથી વધારે તાપમાન હોય ત્યારે ક્ષતિગ્રસ્ત થઈ જાય, એટલે કે વિનૈસર્ગીકૃત થાય. જે પોલીપેપ્ટાઇડની શૃંખલા તૂટવા લાગે એટલે કાર્ય કરતું બંધ થાય. પરંતુ અપવાદરૂપે અમુક બેક્ટેરિયા, આ ગરમ પાણીના ઝરણામાં એવા બેક્ટેરિયા હોય કે જે ગરમ પાણીમાં પણ જીવી શકે, ગરમ પાણીમાં પણ જીવી શકે એવા બેક્ટેરિયા હોય, અને એ બેક્ટેરિયામાં જીવી શકે એટલે એનો મતલબ એમ કે એ ઊંચા તાપમાને પણ એના ઉત્સેચકો કાર્યરત છે. તો ઉષ્મા સ્થાયી કે થર્મોસ્ટેબલ કે ઉત્સેચકો સામાન્ય રીતે ઊંચા તાપમાને, જેમ કે ગરમ પાણીનું કુંડ હોય એની અંદર જે બેક્ટેરિયા છે એમાં જીવી શકે, તો એના ઉત્સેચકો ઊંચા તાપમાને પણ સક્રિય હોય. અથવા તો સલ્ફરના ઝરણા છે તે જોવા મળતા સજીવોમાં જોવા મળતા ઉત્સેચકો કેવા હોય? સ્થિર હોય. સ્થિર હોય મતલબ કે તેમની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને પણ સ્થિર હોય. તેમની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને
ઊંચા તાપમાને આપણે લખી છે 80 ડિગ્રી સેલ્સિયસથી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ આટલા બધા ઊંચા તાપમાને પણ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે કે ઊંચા તાપમાને પણ સ્થિર રહે છે, ઊંચા તાપમાને પણ સ્થિર રહે. તો જેમ કે મેં હમણાં કીધું બેક્ટેરિયાનું નામ આપ્યું, બરાબર છે, તમારે લગભગ ચેપ્ટર નંબર 3 ની અંદર આવે જ છે, થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા. દાખલા તરીકે લઉં, થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા. આ થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા એવા પણ છે કે જે ઊંચા તાપમાને 80 ડિગ્રી સેલ્સિયસ 90 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને પણ જીવી શકે. એટલે એનો મતલબ એમ, એટલા ઊંચા તાપમાને પણ એના શરીરની અંદર ઉત્સેચકો છે સક્રિય છે અને એ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે. તો આવું તો અપવાદ રૂપે જ હોય. તો આવા જે સજીવ છે એને કેવા કહેવાય? ઉષ્મા સ્થાયી, અથવા તો કેવા કહેવાય? તો કે આપણે કહી શકીએ કે તે થર્મોસ્ટેબલ કહેવાય. એટલે કે ઉપરના ઉત્સેચકો થર્મોફિલિક, ઉપરના ઉત્સેચકો એટલે આ જે ઉત્સેચકો છે જે ઊંચા તાપમાને રહી શકે, તો ઉપરના ઉત્સેચકો થર્મોફિલિક એટલે કે કેવા કહેવાય? ઉષ્મારાગી. ઉષ્મારાગી ઊંચા તાપમાને પણ અસ્તિત્વ ધરાવી શકે. તો થર્મોફિલિક એટલે કે ઉષ્માનુરાગી સજીવોમાંથી અલગ તારવામાં આવ્યા. ઉષ્માનુરાગી સજીવોમાંથી અલગ તારવવામાં આવ્યા. એટલે એને કેવા કહેવાય એ હું લખતો નથી, તમે સમજી લેજો, એમાં વાંચી લેજો કે તેમાં થર્મોસ્ટેબલ તે હોઈ શકે છે. તો એક્સ્ટ્રા આપણે થોડુંક રહી આની અંદર જ, કેની અંદર? યાદ રાખજો, આપણે ઉત્સેચકની અંદર જ થોડુંક એક્સ્ટ્રા લઈએ એટલે આપણે ખ્યાલ આવે. જેમ કે ઊંચા તાપમાને તે થઈએ, પણ અમુક બેક્ટેરિયા એવા પણ છે ઠંડા પ્રદેશમાં બરફની સપાટી પર જોવા મળતું. ઠંડા પ્રદેશમાં બરફની સપાટી પર જોવા મળતું. ઠંડો પ્રદેશ હોય એમાં બરફની સપાટી પર જોવા મળતી નીલ હરિત લીલના ઉત્સેચકો. નીલ હરિત લીલના ઉત્સેચકો. નીલ હરિત લીલના ઉત્સેચકો છે તે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સક્રિય રહેવાનું અનુકૂલન ધરાવે છે. સક્રિય રહેવાનું અનુકૂલન ધરાવે છે. તો આપણે જોયું કે આ પણ ઉત્સેચકોનું જ છે. આ અપવાદ રૂપે બધું એ ઉષ્માનુરાગી પણ આપણે જોયું. હવે ઠંડા પ્રદેશનું જોઈ લઈએ કે ઠંડા પ્રદેશમાં બરફની સપાટી પર નીલહરિત લીલ જોવા મળે. તેના ઉત્સેચકો એવા હોય કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ સક્રિય રહી શકે છે. તો આ માટેનું અનુકૂલન હોય. તો આ વિદ્યાર્થી મિત્રો વાત તે ઉત્સેચકની સામાન્ય માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો આ તમે એક એક વસ્તુ સમજતું જવાનું છે. જે તમને એક્સ્ટ્રા લાગે નોંધ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર ઉત્સેચકની કાર્ય પદ્ધતિ કઈ રીતે તેના વિશે અભ્યાસ કરવાનો. તો અપેક્ષા રાખું છું આ ટોપિક તમને ટોટલી સમજાઈ ગયો હશે. તો આ ટોપિક અહીં સુધી રાખી નેક્સ્ટ લેક્ચરની અંદર આગલા ટોપિકની ચર્ચા કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.